મિત્રો આવી રીતે આમ કસીને સળાવવાનું મિત્રો જો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને જો મિત્રો આજે આપણે ડ્રીપ ઉકેલવાની છે. જે ટપક આવે છે તે ડ્રીપ આપણે સાહેબ પાથરીને પછી એમાં કપાસ આપવાનો આવે છે. તો આજનો વિડીયો અંત સુધી જોજો મિત્રો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો મિત્રો. જો આ છે ડ્રીપ ઉકેલવાનું શક્યરું ને આને આપણે થોડું ખાંકડું કરવું પડશે, કેમ કે વૃક્ષની જગ્યાએ આપણે જે પોળ રાખેલું 2 આંગળ જેટલું એટલું એ કરવું પડે. જો તમને દેખાડો આ નટ બોલ્ટ અહીંયા મારેલો છે મિત્રો, એને આપણે આ હોલમાં લેવાનો છે. આ હોલમાં લઈને પછી આનાથી આપણે ડ્રીપ ઉકેલવાની છે. તો મિત્રો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો ને અમને સપોર્ટ કરજો આવા નવા બ્લોગ જોવા માટે. તો ચાલો આપણે આ સર્કિટને કમ્પ્લીટ તૈયાર કરી દઈએ 5 मिनट में. પછી આપણે લીજીએ ખેતરમાં ડીપ પાથરવા. ચાલો તો ફાઇનલ મિત્રો આપણે ડીપ ઉકેલવાનું ચાલુ કરી દીધું છે. ને જે પેલું સકેડો આપણે જે સરખો હતો તે તૈયાર કરતા હતા, પણ તેમાં આપણે જે આ પીલા ડેટના ફિટ ના થયા એટલે આપણે આ બીજું સકેડું લઈ આવ્યા જે નવું છે. જો આવી રીતે મિત્રો ડીપ ઉકેલવાનું. જો આ ચરખો ચાલુ છે, મેં આ પકડીને ઊભો છે તાકી ડીપ ઘૂસવાઈ ના જાય. જો આ બાજુ ડ્રીપ લઈને જાય છે, આ સાઈડેથી છે પેલા સામા સાઈડે. મિત્રો જો આપણે હવાની આટલી ડ્રીપ પાથરી છે ને હવે ઠીક પેલું ઝાડવું દેખાય ને અહીંયા સુધી બાકી છે મિત્રો. તો અમારા વ્લોગ વિડીયો તમને પસંદ આવતા હોય તો સપોર્ટ કરો મિત્રો, લાઈક કરો વિડીયોને. અને હા, વિડીયો પર કમેન્ટ કરો તાકી તમને કેવા વિડીયો ગમે છે તે કમેન્ટ કરો. તમે કહેશો એવો વિડીયો બનાવશો મિત્રો. ને જો આ એક મોટું પિલ્લું પડી રહ્યું છે, એ બી ઉકેલવાનું છે, પણ એ હજી વાર છે. ને જો આ શેડ પોસે છે મિત્રો. હવે આને એમ સામે નાખવાનું. જો મિત્રો સામે નાખી દીધી ડ્રીપ. તો ફાઇનલ મિત્રો જો આપણે હવે છેલ્લા સાહેબ પહોંચી જશે ને આ છેલ્લા 2 સાહરિયા છે તેમાં ડીપ લાંબી કરી છે. હવે જો સકેડું ફળે છે ને આ બધી ડ્રીપ લઈને જાય છે. ને હવે મિત્રો આપણે જે આ 2 સા ઉકેલા જાય એટલે પછી આપણે જે અહીં નેપલ છે તમને દેખાડું. આ નેપલ છે, આ નેપલમાં આપણે ફિટ કરવાનું છે. ફિટ કરીને પછી મિત્રો આપણે એની આ ડ્રીપની બહાર પાણી કાઢવાનું છે તાકી અંદર કચરું બસરું હોય એ બધું પેલા સાઈડે નીકળી જાય. જો આટલી ડ્રીપ ઠેક જે પેલો લીમડો દેખાય અહીંયાથી ચાલુ કર્યું હતું મિત્રો ને આપણે પૂરું કરવા આવ્યું. જો મિત્રો આપણે જે બકાલું સોંપ્યું હતું, જે તમે બ્લોગ વિડીયો ના જોયો તો આ સ્ક્રીન ઉપર દેખાય, વિડીયો જોઈ લેજો. જો આ છે આપણું બકાલું. ફાઇનલ મિત્રો આપણે બધી ડ્રીપ ઉકેલી કાઢી હતી ને હવે વાળા આવી જશે ડ્રીપને આપણે બધી નેપલોમાં ચડાવવાનું. કે જો થોડીક આપણે ચડાવી છે જે તમને દેખાડું. તો જો મિત્રો આવી રીતે આપણે નેપલમાં ડ્રીપ ચડાવી દીધી છે. જો આ પણ ચડાવી છે ને આ પણ ચડાવી દીધી છે ને આ હવે ચડાવવાનું છે મિત્રો આપણે નેપલમાં. જો આ નેપલમાં આપણે ડ્રીપ ચડાવવાનું છે મિત્રો. આ ડ્રીપમાં નેપલ ચડાવે ચાર્જર અને થોડુંક આવી રીતે
ચાલતું હોય છે. આમાં આપણે આવી રીતે કસિંગ શાળા મિત્રો વાળો લાગી જાય તો આ દીપને ગમે એટલું પાણી આવતું